દાખલા નંબર 33 છે એ થોડુંક સમજવા જેવો દાખલો છે કે 5 વર્ષ પહેલા દંપતી અને બાળકની સરેરાશ ઉંમર એટલે કે એક કપલ અને એક બાળક એટલે કુલ 3 વ્યક્તિ થયા છે. અહીંયા આપણે શરૂઆતથી જેમ લખીએ છીએ એ પ્રમાણે લખીશું 1 2 3 પાસ્ટ ફ્યુચર વ્યક્તિઓની સંખ્યા ટોટલ સરવાળો. ચલો વ્યક્તિ અહીંયા આપણને મળી ગયા છે. એક દંપતી અને એક બાળક. કપલ ની અંદર 2 વ્યક્તિ આવી જાય વત્તા એક બાળક એટલે કુલ 3 લોકો થયા. તો 3 લોકો આપણે અહીંયા લખીએ છીએ 3 અહીંયા અને 3 અહીંયા. ચલો 5 વર્ષ પહેલા દંપતી અને બાળકની સરેરાશ ઉંમર 15 વર્ષ હતી. જો અહીંયા સરેરાશ આપી છે, અહીંયા આપણને સરવાળો આપ્યો નથી, પણ સરેરાશ ઉપરથી આપણે સરવાળો શોધી શકીએ. જો આપણને એવું કહેવામાં આવે કે 3 વ્યક્તિઓની સરેરાશ 15 હતી તો આપણે શું કરીશું 15 ગુણ્યા 3. સરેરાશનો મતલબ શું થાય કે એક વ્યક્તિની 15, બીજાની 15, ત્રીજાની પણ 15. તો ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલા થયા 45. તો આ ઉંમર જે છે થઈ ગઈ 45. તો આપણને આ ડેટા મળી ગયો. પણ આ ડેટા ક્યારનો છે, કેટલા વર્ષ પહેલાનો છે એ ડેટા આપણે જોવો હોય તો આપણને ખબર પડે 5 વર્ષ પહેલા. 5 વર્ષ. ચલો આ ડેટા પરથી આપણે આ ડેટા શોધવાનો પ્રયત્ન કરીશું કે 5 વર્ષ પહેલા જે ઉંમરનો સરવાળો 45 હતો તો અહીંયાથી અહીંયા આવવા માટે 5 વર્ષ ઉમેરવા પડશે. કેટલી વાર ઉમેરવાના છે? 3 વ્યક્તિ છે તો 3 વ્યક્તિની ઉંમર 5 વધવાની, પિતાની પણ 5 વર્ષ વધવાની, માતાની પણ 5 વર્ષ વધવાની અને બાળકની પણ 5 વર્ષ વધવાની. તો 5 તરી 15, આ 45 માં 15 ઉમેરીએ તો અત્યારે હાલ આ જવાબ આવશે 60. ચલો અહીંયા થઈ ગયા છે 60. અત્યારે હાલ આ ત્રણેયની ઉંમરનો સરવાળો છે 60. હવે આગળ દાખલો વાંચો. 3 વર્ષ પહેલા, એટલે હજુ હવે આપણે આગળ જવાનું નથી, પહેલાની જ વાત છે. 3 વર્ષ પહેલા એટલે ભૂતકાળની વાત કરે છે કે અહીંયાથી 3 વર્ષ પહેલા આપણે આયા છીએ 5 વર્ષ પહેલા, પણ અહીંયા બીજું એક સ્ટેપ આવે છે 3 વર્ષ પહેલાનું. ઓકે, શું કહે છે કે 3 વર્ષ પહેલા પત્ની અને બાળકની સરેરાશ 12 હતી. અહીંયા થોડુંક ટ્વિસ્ટ છે દાખલાની અંદર. આ જે આપણે ગણતરી કરતા હતા અત્યાર સુધીમાં એ 3 વ્યક્તિની ઉંમરની વાત કરી. હવે એવું કહે છે કે અહીંયાથી 3 વર્ષ પહેલા 2 વ્યક્તિની સરેરાશ 12. હવે 2 વ્યક્તિની સરેરાશ 12 હોય તો આ સરવાળો કેટલો થાય? 2 લોકોની સરેરાશ 12 હોય તો 12 દુ 24, માતાની પણ 12 અને બાળકની પણ 12. તો સરવાળો આપણે તો સરવાળો જોઈએ છે ને, 12 + 12 અહીંયા જવાબ આવશે 24. આ જે 24 જવાબ આવેલો છે એ તો 2 વ્યક્તિઓનો જ છે, 2%. હવે આગળ શું પૂછે છે દાખલાની અંદર? તો પતિની હાલની ઉંમર શોધો. એટલે આ હાલની ઉંમરનો સરવાળો જે છે એ સરવાળામાં પતિની ઉંમર કેટલી હશે? માતા અને બાળકની ઉંમર અહીંયા આપણને આપી છે. હવે આપણે અહીંયા જે છે લોજિક લગાવવાનું છે એ રીતે કે આજથી 3 વર્ષ પહેલા 2 વ્યક્તિની ઉંમરનો સરવાળો 24 થતો હતો. ધ્યાનથી સમજો કે અહીંયાથી આગળ જઈએ 3 વર્ષ આગળ તો 2 વ્યક્તિની ઉંમરનો સરવાળો 24 થાય છે. હવે આ 2 વ્યક્તિની જ વાત કરીએ, ત્રીજા વ્યક્તિની વાત નથી કરવાની. જો આ 2 વ્યક્તિઓ અહીંયાથી અહીંયા સુધી આવે તો ઉંમરમાં કેટલો ચેન્જ આવે? આ 24 તો રહેવાના, 3 વર્ષ વધવાની, પણ કેટલા લોકોની વધવાની? 2 લોકોની જ વધવાની. તો આ 2 લોકોની ઉંમર 3 અને 3 વધવાની એટલે કુલ 6 વર્ષ વધવાના. આ 24 માં વધવાના. તો આ 24 ની અંદર આપણે આ 2 ભેગા કરીએ તો 24 + 6 એટલે થઈ જશે 30. તો આ 30 વર્ષની જે ઉંમર થઈ એ 2 જ વ્યક્તિની છે, માતાની અને બાળકની. પણ 3 લોકોની ઉંમર પણ આપણી પાસે છે. આ 3 વર્ષ વાળો ડેટા આપણે અહીંયાથી લાયા અને આ 2 વર્ષ વાળો ડેટા આપણે અહીંયાથી લાયા. તો માતા અને બાળકની ઉંમર જો 30 હોય અને 3 ની ઉંમર જો 60 હોય તો પતિની ઉંમર અથવા તો પિતાની ઉંમર કેટલી થાય? 30 માંથી 60 બાદ કરો એટલે ફાઇનલ જવાબ આ બેની બાદબાકી. એટલે અહીંયા જવાબ આવે છે 30. તો પતિની હાલની ઉંમર જવાબ આવે છે 30 વર્ષ. ઓપ્શન નંબર આની અંદર જે છે એ આવે છે ફાઇનલ આન્સર. નેક્સ્ટ, એની કાર્ય કરવાની ક્ષમતા એ બી કરતા 3 ગણી છે. એને બી કરતા 32 દિવસ ઓછા લાગે છે. જો બંને સાથે મળીને કામ કરે તો જે છે એ કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય? હવે અહીંયાથી લગભગ 3-4 દાખલા આપણે કામ અને મહેનતાણું એક ચેપ્ટર છે, કામ, મહેનતાણું અને સમય, એના આધારે આપણે અહીંયા દાખલા ગણીએ છીએ. એ દાખલા ગણતા પહેલા આપણે 1-2 સૂત્ર જોઈએ છે અહીંયા કેવી રીતે ગણવાનું છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે કાર્ય કરે છે તો એ વ્યક્તિનું જે છે કાર્ય, એનું એક સૂત્ર છે આપણી પાસે કે કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા સમય. કોઈ પણ વ્યક્તિ કેટલું કાર્ય કરી શકશે એ શેના પર ડિપેન્ડ કરે છે? એક તો એની કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે અને બીજા નંબર પર એ કામ કરવા માટે એ વ્યક્તિને કુલ કેટલો સમય લાગે છે. આ 2 ફેક્ટરના આધારે જે છે આપણે આખો દાખલો અહીંયા ગણીશું. ચલો, એની કાર્ય કરવાની ક્ષમતા એ બી કરતા 3 ગણી છે. એટલે અહીંયા વ્યક્તિ એ છે જે
એની કાર્ય કરવાની ક્ષમતા એ બી કરતા 3 ગણી છે, એટલે 3b, એટલે કે બી વ્યક્તિ જેટલું કામ કરે છે એના 3 ગણા કરીએ ત્યારે આ એકલો એ વ્યક્તિ કામ કરી શકે. તો હવે આ બેનો રેશિયો જ્યારે આપણે કાઢીએ a/b, તો જે છે આ બી છેદમાં આવે છે તો 3 ઉપર રહેશે અને આ 1 આવે છે નીચે. આ જે ગણતરી આપણે કરી છે એ છે કાર્યક્ષમતાની. હવે કાર્યક્ષમતા અને સમય એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેવી રીતે? ફરીથી આપણે લખી દઈએ કે કાર્યક્ષમતાને આપણે કહીએ x અને સમયને આપણે કહીએ છીએ t. તો આ બંને જે છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય એને સમય ઓછો લાગે, જેની કાર્ય કરવાની ક્ષમતા ઓછી હોય એને સમય વધુ લાગે. એટલે આ જે રેશિયો આવ્યો છે કાર્યક્ષમતાનો, કે એ વ્યક્તિની કાર્યક્ષમતા 3 અને બી ની કાર્યક્ષમતા 1. જો આપણે કાર્યક્ષમતાના રેશિયો પરથી સમયનો રેશિયો જોઈતો હોય તો આપણે આ રીતે જોઈએ, a/b. આને ઊંધું કરવાનું, બરાબર. આ થઈ જશે 1/3. આ જે રેશિયો અહીંયા આપણને મળે છે એ છે સમય, એટલે કે સમય જે છે એ કાર્યક્ષમતા કરતા હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય. એ કોઈ કામ 1 દિવસમાં કરી શકે તો બી નામનો વ્યક્તિ એ કામ 3 દિવસમાં કરે. એટલે આ બી જે છે એની કાર્ય કરવાની ક્ષમતા ઓછી છે એટલા માટે એને સમય વધારે લાગ્યો. તો એ કોઈ કામ 1 દિવસમાં કરે છે અને બી કોઈ કામ કરે છે 3 દિવસમાં. તો આટલે સુધી આપણને ખ્યાલ આવવો જોઈએ કે કાર્યક્ષમતા અને સમય આ બંને જે છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે શું સમજવાનું છે? અહીંયા આપણને એવું કીધું છે, દાખલાની અંદર જે ડેટા આપ્યો છે આપણે વાપરીએ કે એ જે છે એ જ્યારે કામ કરશે આ એ, તો એને બી કરતા 32 દિવસ ઓછા લાગશે. આ એને કામ કરવા બી કરતા કેટલા દિવસ ઓછા લાગશે? 32. એવું આપણે રકમમાં કીધું છે. પણ અહીંયા કેટલા દિવસ ઓછા દેખાય છે આપણને? આ બંને વચ્ચેનો ગેપ કેટલો છે? આને 1 દિવસમાં કામ પૂરું થાય, આ વ્યક્તિને 3 દિવસમાં પૂરું થાય, તો ગેપ કેટલાનો છે? 2 નો. તો અહીંયા ગેપ આપ્યો છે આપણને 2 નો, પણ એકચ્યુઅલમાં જે ડેટા છે આપણી પાસે છે 32, તો અહીંયા છે 32. ચલો 32 વડે આપણે ભાગ ચલાવીએ તો જવાબ આવશે 16. આ 16 વડે આ બંનેને આપણે ગુણી નાખવાનું, તો ઉપર આવશે 16 અને નીચે જે જવાબ આવે છે 16 નો ગુણાકાર 3 સાથે એટલે 48. તો ચલો એ કોઈ કામ 16 દિવસમાં કરે છે અને બી કોઈ કામ કરે છે 48 દિવસમાં. આ હવે ડેટા કમ્પ્લીટ આપણો તૈયાર છે કે એને કોઈ કામ કરવા માટે 16 દિવસ લાગે, બી ને કામ કરવા માટે 48 દિવસ લાગે. આના કરતા 3 ગણા દિવસ અહીંયા થઈ ગયા એટલે 3 ગણો સમય લાગે છે. જોઈ લો તો સમય 3 ગણો થાય છે, અહીંયા 3 ગણો થઈ ગયો. અને જે ડેટા આપ્યો છે દાખલામાં એ પ્રમાણે કે એ વ્યક્તિને બી કરતા 32 દિવસ ઓછા લાગે છે. આ બેની બાદબાકી કરો તો 32 જવાબ આવી જશે. હવે શું કરવાનું છે? આ એકલો કામ 16 દિવસમાં કરે, આ વ્યક્તિ એકલો કામ 48 દિવસમાં કરે. તો આ બંનેનો આપણે શોધવાનો લસા. આ બંનેને આ રીતે અહીંયા જોઈન્ટ કરી અને અહીંયા આનો લસા આવશે 48. જ્યારે 16 અને 48 નો લસા આપણે કાઢીએ તો જે મોટી સંખ્યા હોય એ અહીંયા લગભગ જવાબ આવે. 48 ના ઘડિયામાં 16 આવી જાય છે, 48 મોટા છે એટલા માટે 48 આપણે અહીંયા લખીશું. હવે આપણે શું કરવાનું? આ 16 અને 48 વચ્ચે ગુણાકાર શેનો છે? 16 તરી 48 એટલે ઉપર 3 લખવાના, 48 × 48. ઓકે, એટલે આ 3 અને 1 જે છે કાર્યક્ષમતા, એ ની કાર્યક્ષમતા 3, બી ની કાર્યક્ષમતા 1, અને આ જે 48 જે છે એને આપણે કહીશું કામ. તો કુલ કામ કેટલું કરવાનું? 48. આ સૂત્ર પરથી કુલ કામ કેટલું છે? 48. કાર્યક્ષમતા એટલે એની અને બીની બંને એક સાથે મળીને કામ કરવાના. આપણે દાખલામાં પૂછ્યું છે કે બંને સાથે ભેગા મળીને કામ કરે તો કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો બંનેની કાર્યક્ષમતા આપણે ભેગી કરવાની. 3 અને 1 કેટલી થાય? 4. તો કાર્યક્ષમતા 4, સમય આપણે શોધવાનો છે. ચલો આને ઉડાડી દઈએ. 12 × 4 = 48. તો કુલ સમય બંનેને એક સાથે જ્યારે કામ કરે, બંને વ્યક્તિ જ્યારે ભેગા મળીને આ કામ કરશે તો એ કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે? 12 દિવસની અંદર. જવાબ આવે છે ઓપ્શન નંબર સી. કોઈ એક વ્યક્તિ એ 20માં ભાગનું કામ 3 દિવસમાં કરે છે. એટલે અહીંયા વ્યક્તિ એ ની વાત કરી છે. એ નામનો જે વ્યક્તિ છે એ 20માં ભાગનું કામ કરવા માટે એને 3 દિવસ લાગે છે. તો પહેલા આપણે જોઈએ કે બધું જ કામ જો આ વ્યક્તિને કરવાનું હોય તો કેટલા દિવસ લાગે? તો 20માં ભાગનું કામ 3 દિવસમાં કરતો હોય તો 20 × 3, જવાબ આવશે 60. તો પૂરેપૂરું કામ કરવા માટે એને 60 દિવસ લાગે છે. હવે બી ની કાર્યક્ષમતા એ કરતા 3 ગણી છે. જે બી નામનો વ્યક્તિ છે, આ બી ની કાર્યક્ષમતા એ કરતા 3 ગણી હોય, કે જેટલું કામ એ કરે એના કરતા 3 ગણી ઝડપથી આ વ્યક્તિ કામ કરી શકે, તો બી નો જે છે સમય કેટલો લાગે? અથવા તો આપણે આ રીતે જોઈએ, બી અને એ. ચલો આ કાર્યક્ષમતા થઈ ગઈ. આ જે રેશિયો આપણે શોધ્યો છે એ છે કાર્યક્ષમતાનો. તો સમયનો રેશિયો જે છે આના કરતા ઊંધો થઈ જવાનો. તો સમય જે લાગવાનો છે બી અને એ ને, એ લાગવાનો છે 1/3. આ શું કહેવા માંગે છે? સમય.
જે કામ એ 3 દિવસમાં કરે એ જ કામ બી 1 દિવસમાં કરી દે. એટલે આના કરતા ત્રીજો ભાગનો સમય લાગે. તો એ ને લાગે છે 60 દિવસ, તો બી નામના વ્યક્તિને કેટલા દિવસ લાગવાના? આના કરતા ત્રીજા ભાગના દિવસ એટલે 20 દિવસ. તો એ કોઈ કામ 60 દિવસમાં કરે છે, બી કોઈ કામ 20 દિવસમાં કરે છે. તો શું કરીશું? 60 અને 20 આ બંનેનો શું કરવાનું? લસા શોધવાનો. જે લસા અહીંયા આવે છે એ થઈ જશે કુલ કામ. તો જો 20 જે છે 60 ના ઘડિયામાં આવે જ છે, એટલા માટે આ 60 જ થઈ જશે ડાયરેક્ટ લસા. 60 એકા 60 અને 20 તરી 60. ચલો કુલ કામ કેટલું છે? 60. કુલ કામ 60 છે. કુલ કાર્યક્ષમતા કેટલી છે? 3 + 1 4. સમય બાકી રાખીએ તો સમય બરાબર 60 ના છેદમાં 4 કુલ સમય લાગે છે. આ બંને વ્યક્તિઓ એક સાથે મળીને કામ કરે તો 15 દિવસની અંદર જે છે આ કામ પૂરું થઈ શકે છે. જવાબ આવે છે ઓપ્શન નંબર સી. એ અને બી કોઈ કામ 9 અને 18 દિવસમાં પૂર્ણ કરે છે. કામ પૂર્ણ થયાના 3 દિવસ પહેલા એ કામ છોડીને જતો રહે તો કામ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? થોડોક અલગ ટાઈપનો દાખલો છે. એ વ્યક્તિ કોઈ કામ આટલા દિવસમાં કરી શકે છે, બી વ્યક્તિ કોઈ કામ આટલા દિવસમાં કરી શકે છે. બંને ભેગા મળીને કામની શરૂઆત કરે છે અને કામ પૂરું થવાના 3 દિવસ પહેલા એ કામ છોડીને જતો રહે છે. તો બાકીનું કામ કોણ કરશે? હવે બી નામનો વ્યક્તિ કરશે. તો હવે એ બી વ્યક્તિને બધું કામ પૂરું કરતા કેટલો સમય લાગે એ અહીંયા આપણને પૂછ્યું છે. તો આ દાખલામાં આપણે શું કરીશું? સિમ્પલ. આપણે જે છે સૌથી પહેલા શોધીશું કુલ કામ. એ કુલ કામ શોધ્યા પછી જે એ વ્યક્તિ જતો રહ્યો છે એનું આપણે કામ શોધીશું કે એ કેટલું કામ કરી શકતો હતો. એ કામને આપણે કુલ કામની અંદર એડ કરી દઈએ અને પછી આ દાખલો ગણવાનો છે. જૂની મેથડથી જ ગણવાનો છે, એક જ વસ્તુ બદલવાની થશે ખાલી. તો એ વ્યક્તિ જે છે એ 9 દિવસમાં કામ કરે છે, જ્યારે બી એ 18 દિવસમાં કામ કરે છે. તો આ બંનેનો લસા આવે છે 18. તો કુલ કામ થઈ ગયું 18. એને આપણે સાઈડમાં લખીએ કુલ કામ 18. હવે આપણે એમાં કામ ઉમેરવું પડશે કારણ કે એક વ્યક્તિ કામ છોડીને જતો રહેવાનો છે. કેટલા દિવસ પહેલા જવાનું છે એ આપણે શોધીએ. એના પહેલા આપણી પાસે એ હોવું જોઈએ કે આ બંનેની કાર્યક્ષમતા કેટલી છે. તો 9 × 2 = 18 એટલે આની કાર્યક્ષમતા 2, 18 × 18 એટલે આ વ્યક્તિની કાર્યક્ષમતા છે 1. હવે 3 દિવસ પહેલા કામ પૂરું થયાના 3 દિવસ અગાઉ એ નામનો વ્યક્તિ જે છે કામ છોડીને જતો રહ્યો. તો આપણે પહેલા એ જોઈએ કે એ કામ કેટલું કરી શકતો હતો 3 દિવસની અંદર. તો એનું કામ બરાબર એની ક્ષમતા અને સમયનો ગુણાકાર કરીએ આપણે. તો એની ક્ષમતા કેટલી છે? 2 ગુણ્યા કેટલા દિવસ માટે ગયો છે? 3 દિવસ પહેલા ગયો ને એટલે 3. 3 × 2 = 6. આ 6 કામ વધારાના 6 કામ કોઈ કરવા પડશે. કોણે કરવાના છે? બી એ કરવાના છે ને. તો એ 6 આપણે આમાં ઉમેરી દઈએ. તો હવે 18 + 6 કેટલા થઈ ગયા? 24. તો હવે કુલ કામ 18 નથી લેવાનું. 18 ક્યારે લેવાનું? જો આ વ્યક્તિ કામ છોડીને ના જતો. પણ કામ છોડીને જતો રહ્યો તો હવે કુલ કામ થઈ ગયું 24. તો કુલ કામ 24. કાર્યક્ષમતા કેટલી છે? કાર્યક્ષમતા ટોટલ જ લેવાની. 2 + 1 3 ગુણ્યા સમય. તો સમય બરાબર 24/8. 24/3 એટલે જવાબ આવશે 8 દિવસ. તો આ બધું જ કામ કરવા માટે પૂરું કરવા માટે કુલ 8 દિવસનો સમય લાગશે. જો 3 દિવસ પહેલા એ કામ છોડીને જતો રહ્યો તો બી આખું કામ પૂરું કરતા કરતા 8 દિવસ લગાવશે. તો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ, દૂધ અને પાણીનું પ્રમાણ એક પાત્રમાં 5:3 છે, બીજા પાત્રમાં એ પ્રમાણ 2:3 છે. બંનેને મિશ્ર કરી અને અડધું દૂધ અને અડધું પાણી બનાવવા માટે કેટલું પ્રમાણ લેવું પડે? ઓકે, ચલો આ દાખલામાં 3 પ્રમાણ આપેલા છે આપણને, 5:3, 2:3. અહીંયા આપણે લખીએ છીએ 5:3, 2:3, 1:1 અને અહીંયા આવે છે ફાઇનલ રેશિયો. ઓકે, આ છે પાત્ર એ, આ છે પાત્ર નંબર બી અને આ છે પાત્ર સી. શું કહેવા માંગે છે આ દાખલો? કે આપણી પાસે એક પાત્ર છે, એ પાત્રની અંદર દૂધ અને પાણી બંને મિક્સ કરેલા છે. પાત્ર નંબર એ ની અંદર 5 લીટર દૂધ અને 3 લીટર પાણી છે. પાત્ર બી ની અંદર 2 લીટર દૂધ, 3 લીટર પાણી છે. હવે આપણે શું કરવાનું છે? આ બંને પાત્રો એ અને બી માંથી અહીંયાથી આપણે થોડુંક લેવાનું, આ બી માંથી પણ આપણે થોડુંક લેવાનું અને બંનેને લઈને પાત્ર સી માં ભેગા કરવાના એ રીતે કે 1 લીટર દૂધ અને 1 લીટર પાણી આવવું જોઈએ. તો આપણે અહીંયાથી કેટલું લઈશું અને અહીંયાથી કેટલું લઈશું. તો જ્યારે મિશ્રણની અંદર 3 પ્રકારના રેશિયો આપેલા હોય, દાખલો મિશ્રણ વાળો હોય, દૂધ અને પાણીની વાત કરેલી હોય, 1, 2 અને 3 આ 3 રીતે રેશિયો આપેલા હોય તો આપણે એક ઘટકને પકડવાનું અને એ છે દૂધ. શરૂઆતમાં આપણે દૂધની ગણતરી કરીશું આ રીતે કે આ જે પાત્ર છે એ પાત્રમાં દૂધનું પ્રમાણ કેટલું છે આપણે જોઈએ. ચલો, કુલ કેટલા લીટર છે? 5 અને 3 8 લીટર.
તો નીચે લખવાના 8. ઓકે, દૂધ કેટલું છે 5, તો 5 લખવાના ઉપર, 5/8 આ થઈ ગયું. ચલો બીજા નંબર, કુલ કેટલું છે 5, તો નીચે લખવાના 5. દૂધ કેટલું છે 2, તો લખવાના 2 ઉપર. ચલો એક આ થઈ ગયું બીજું પાત્ર, આ થઈ ગયું પ્રથમ પાત્ર. પાત્ર સી જે છે એમાં આપણે કેટલા કરવાના છે 1:1. તો ચલો અહીંયા પણ આપણે રેશિયો જોઈએ તો કુલ કેટલું છે 2, એ 2 માંથી આપણે લાવવાના કેટલા છે, દૂધ કેટલું છે 1, 1/2. ચલો હવે 1, 2 અને 3 જે સર્કલ કર્યા, આ છે પાત્ર 1, પાત્ર 2 અને આ જે છે છેલ્લું પાત્ર. હવે ધ્યાન આપીને અહીંયા જોવાનું છે, અહીંયા જે છે એક જવાબ આવશે અને એક જવાબ આવશે અહીંયા. આ બંનેની બાદબાકી કરી અને એક અહીંયા જવાબ લખવાનો અને આ બંનેની બાદબાકી કરી અને એક જવાબ અહીંયા લખવાનો. 5/8 માંથી 1/2 એટલે આ ગણતરી આપણે અહીંયા કરી દઈએ. 5/8 -1/2 એટલે 5 દુ 10 -8 એકા 8 છેદમાં 8 દુ 16 2/16 એટલે જવાબ આવે છે 1/8. એ જવાબ આપણે અહીંયા લખી દઈશું 1/8. ઓકે, આ બંનેની બાદબાકી કરી 2/5 -1/2 2 દુ 4 -5 એકા 5 છેદમાં 5 અને 2 નો ગુણાકાર 10. જવાબ આવે છે 1/10. નિશાની આપણે અવગણીએ 1/10. ચલો આ જવાબ અહીંયા આવી ગયો. તો આ જે જવાબ આવ્યા છે આ બંને છે ફાઇનલ રેશિયો 1/10 જેમ 1/8. રેશિયો છે એટલે શું કરીશું, 8 અહીંયા સામે આવશે, 10 જે છે અહીંયા જશે એટલે 8/10. હજુ આપણે આગળ ભાગ ચલાવીએ તો જવાબ આવશે 4/5. ફાઇનલ આન્સર જે આવે છે 4/5. અહીંયાથી આપણે 4 લીટર લેવાનું, અહીંયાથી લેવાનું 5 લીટર અને આ બંને મિશ્રણને જો સી માં નાખીએ તો અહીંયા જે ઘટક તૈયાર થશે એમાં 1:1 નો રેશિયો થશે. 1:1 નો રેશિયો થશે એનો મતલબ અહીંયા એવું પણ હોઈ શકે કે 10 લીટર દૂધ અને 10 લીટર પાણી, 20 લીટર દૂધ અને 20 લીટર પાણી, પણ એનો જે રેશિયો જે આવે છે એ 1:1 એટલે ઇક્વલ પ્રમાણમાં બંને થઈ જશે. તો સાચો જવાબ આવે છે 4/5, ઓપ્શન નંબર બી.